ટાઈમ ખૂબ થયો છે એટલે બહુ લાંબુ નહીં કરું. બધા થોડી વાર બેસજો. આદરણીય સર્વે ભગવાનના લાડીલા સંતો, રિપીટિશન નહીં કરું. માનનીય જિલ્લા પ્રમુખ શ્રી, આત્મીય હાર્દિકભાઈ, સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ હિન્દુત્વના પહેરી જાગૃત હિન્દુ નાગરિકો, ભાઈઓ બહેનો, નાની બાળકી યુગધારા, આપ સૌને મારા પ્રણામ. જય શ્રી રામ. આપણે બધા હાથ ઊંચા કરીને બોલશું, બોલો સોમનાથ મહાદેવ કી, નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. ભારત આઝાદ થયું ત્યારથી આ સમસ્યા ભારતમાં નડી રહી છે. કારણ બહુ જૂના માણસો જાણે છે. દેશ જ્યારે આઝાદ થયો ત્યારે હિન્દુ અને મુસલમાનના નામે આઝાદ થયો હતો. પરિસ્થિતિ એવી થઈ કે હિન્દુ પાકિસ્તાનથી અહીંયા આવી ગયા. મુસ્લિમોએ ભારત છોડ્યું નહીં અને આપણા કેટલાક નેતાઓએ એમને છોડવા દીધું નહીં. પરિણામે આ જે પ્રશ્ન જેના માટે આપણે આજે આ સંમેલન યોજ્યું છે એનો પાયો ત્યાંથી શરૂ થાય છે હાર્દિકભાઈ. એટલે આમાં પૈણ લેવું પડશે. જેમ અનામત આંદોલનમાં તમે પૈણ લીધું હતું એમ મારા જેવા સાધુ આ બધી નાતે, તમારા જેવા યુવાનિયાઓએ, આ બધા જેટલા હિન્દુ છે બધાએ એક પ્રણ લેવું પડશે કે હું કોઈ પણ ભોગે હિન્દુ રાષ્ટ્ર બનાવીશ. જ્યાં સુધી આપણો હિન્દુ રાષ્ટ્રનો સંકલ્પ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ ઘટનાઓ ભારતમાં અવિરત ઘટવાની છે. પશ્ચિમ બંગાળ, કેરળ, મેં કેટલાક ડેટા વાંચ્યા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, શું બનાવો છે એ તો જેની મધર ઉપર, જેની બહેન ઉપર, જેની માસી ઉપર, જેની દીકરી ઉપર વીતી હોય એને ખબર હોય. એટલા ગંભીર બનાવો છે. ઠીક છે, અહીંના ધારાસભ્ય શ્રી જાગૃત છે, હાર્દિકભાઈ હૈદરાબાદથી લઈ આવ્યા, દીકરીને ઘરે પરત અપાઈ, પણ લવ જેહાદના નામે દીકરીઓને સ્લેવ બનાવવાનું બહુ મોટા પાયે આયોજન મુસલમાનો દ્વારા થઈ રહ્યું છે અને એને બહુ મોટું ગંભીર ષડયંત્ર ચાલી રહ્યું છે. સાધનામાં આના વિશેના ઘણા બધા લેખો આવી ગયા છે, વિશ્વ હિન્દુ સમાચારમાં પણ આવી ગયા છે. મારી પાસે કેટલાય ભારતના અંગ્રેજી, હિન્દી અખબારોના કટિંગ્સ છે કે જેની અંદર મોટા પાયે લવ જેહાદના મુદ્દે ભારતમાં થતા ષડયંત્રોનો જાગૃત પત્રકારોએ પર્દાફાશ કર્યો છે. પહેલાં તો ભારતના હિન્દુઓની સહિષ્ણુતા એટલી હદે ડાઉન છે, એટલી હદે ડાઉન છે, એટલી હદે નીચે છે કે એ પોતાની દીકરી, પોતાની મધર, પોતાની બહેન, પોતાની માસી, ફોઈ લવ જેહાદમાં ફસાય છતાં પણ કોર્ટના આદેશ પછી પણ ફરિયાદ કરવા માટે તૈયાર નથી થતા. જ્યારે સામા પક્ષે
એગ્રેસિવ મૂડ એટલા મોટા પ્રમાણમાં છે કે જેની તમે કલ્પના ના કરી શકો. અને એનો આધાર એના ધર્મગુરુઓ છે, એમના ધર્મગુરુઓ છે, એમના ધર્મશાસ્ત્રો છે, જેને પરિણામે સાધુઓએ પોતાના સંપ્રદાયો, પોતાના પંથ, પોતાના મતો, પોતાની અભિવ્યક્તિઓ છોડી સમાજને જાગૃત કરવાનો અત્યારે સમય છે. હજુ લોકો સાંભળે છે આપણને, હજુ આપણી વાતને માને છે. ત્યાં સુધી ડે નાઇટ આના માટે જાગૃત થાય સમાજ, હિન્દુ સમાજ. એના માટે બધા સાધુ સંતોની સાથે પ્રતિનિધિઓએ, લોકપ્રતિનિધિઓએ જે કામ હાર્દિકભાઈ આજે કર્યું છે એ કામ કરવાની જરૂર છે. બહુ જ ગંભીર પરિસ્થિતિની અંદર જંબુસર તાલુકો છે, બહુ જ ગંભીર પરિસ્થિતિની અંદર વાગરા તાલુકો છે, બહુ જ ગંભીર પરિસ્થિતિની અંદર છાપીનો વિસ્તાર છે, બહુ જ ગંભીર પરિસ્થિતિની અંદર ધોરાજીનો વિસ્તાર છે, બહુ જ ગંભીર પરિસ્થિતિની અંદર વાડી મધ્ય વિસ્તાર વડોદરાનો છે, જમાલપુર, કાલુપુર અને દરિયાપુરના વિસ્તારો છે. હજુ પણ જો ગુજરાતના હિન્દુઓ જાગૃત બની અને પોતાના અધિકારો પ્રત્યે, પોતાની મા બેન દીકરીઓના સંરક્ષણાર્થે જો જાગૃત નહીં બને તો આવનારી પેઢી એમને માફ નહીં કરે એવો હું સમય હવે પછીનો જોઈ રહ્યો છું. એટલે બહુ યોગ્ય ટાઈમે પ્રતિનિધિત્વ જાગૃત તમને મળ્યું છે. બહુ લાંબી વાત નથી મારે કરવી. સૌથી પ્રથમ તમને ધન્યવાદ આપીશ. મેં તમને જે સન્માનના શબ્દો લખીને આપ્યા છે એ કોઈ ખાલી દેખાવ નથી, એની નીચેની છેલ્લી લીટી વાંચવા જેવી છે. તમને મળેલું પદ, તમને મળેલી પ્રતિષ્ઠા, તમને મળેલા માન સન્માન નહીં મળે ત્યારે એના ભોગે પણ આ પ્રવૃત્તિ તમે ચાલુ રાખશો તો વિરમગામની જનતા તમને કાયમના માટે યાદ કરશે. આ બહુ મોટું પુણ્ય કાર્ય તમે કરી રહ્યા છો. આ બહુ નાની વસ્તુ નથી, આ બહુ મોટી વસ્તુ છે. તમે 4 વર્ષ પહેલા ભગવાન વિઘ્નેશને અહીંયા લાવ્યા. આ કામ મહાપુરુષોનો વિચાર છે. લોકમાન્ય ટિળકજીએ આનાથી ક્રાંતિ શરૂ કરી હતી. ભારતની આઝાદીમાં સૌને પોતાને જે બુદ્ધિ મળી, જેનાથી પ્રજાનું મોટિવેશન થતું હતું, એ બધા જ કામો મહાપુરુષોએ કર્યા હતા. અને એના પરિણામે આપણે આઝાદીમાં અત્યારે શાંતિથી અહીંયા બેસી શક્યા છીએ. આપણે આપણો અધિકાર લઈ શકીએ છીએ કે આપણો નાનકડો એવો 22, 25, 30 વર્ષનો યુવાન દીકરો એ જઈ અને ધારાસભ્ય બની શકે છે. ડ્યુ ટુ આપણને મળેલી લોકમાન્ય સાહેબ જેવા અને લાલા જેવા, ભગતસિંહ જેવા, ખુદીરામ જેવાની ઇન્કલાબ જિંદાબાદના નારાઓની જે રાત દિવસની ચળવળ હતી એના પરિણામે આ ધારાસભ્ય બની શકીએ છીએ, પંચાયતના સભ્યો બની શકીએ છીએ, ગામના સરપંચ બની શકીએ છીએ, વડાપ્રધાન પણ આપણા પૈકીના બની શકે છે. હું વિઘ્નેશને પ્રાર્થના કરું કાયમ માટે હાર્દિકભાઈના જે સુદૃઢ હિન્દુત્વના જે વિચારો છે એને બળ મળતું રહે એવા બધા સંતો આશીર્વાદ આપે. તમે બધા જ લોકો એમને આશીર્વાદ આપો. બહુ લાંબી લવ જેહાદની વાતો છે, પરંતુ એમાં નહીં પડતા વિરમગામ કાયમ જાગૃત હિન્દુ ટાઉન તરીકે ગુજરાતને માર્ગદર્શન કરતું રહે એવું ભવિષ્યનું, જેમ 1000 કરોડ રૂપિયા ઉપરાંતના વિકાસના કામો તમે આ વિસ્તારની અંદર હાર્દિકભાઈ લાવ્યા, એમ હિન્દુત્વની દ્રષ્ટિએ પણ આ ગામ, આ વિસ્તાર, આ નળકાંઠો, વિરમગામ, માંડલ, આ બધો વિસ્તાર ગુજરાતને માર્ગદર્શક બનતો રહે એવું પણ કામ તમારા હાથે થાય એવી વિઘ્નેશના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું. ફરી એકવાર આપણે જયકારા કરશું અને યાદ કરીએ આદરણીય નરેન્દ્રભાઈએ જે પ્રમાણે હિન્દુત્વની મિસાલ ઊભી કરવા માટે સુંદર મજાનું રામ મંદિર કાયદાની પરિભાષામાં રહીને તૈયાર કરાવડાવ્યું, જે પ્રમાણે કાશી વિશ્વનાથના મંદિરને એક નાનકડી એવી સામાન્ય 500 ફૂટની જગ્યામાંથી 5 લાખ સ્ક્વેર ફૂટની મોટી જગ્યામાં લઈ ગયા, જે રીતે મા અંબાની દિવ્ય સુંદર
400 ગજની મોટી ધજા ફરકાવડાવી, જે પ્રમાણે દ્વારિકા અને સોમનાથના કોરિડોરોના વિચારણાઓના કામ ચાલી રહ્યા છે એ બતાવી રહ્યા છે કે આવનારી શતાબ્દી હિન્દુત્વની શતાબ્દી ગુજરાત માટે, ગુજરાતથી શરૂ થતી શતાબ્દી છે. ત્યારે ફરી એકવાર આપણે જોરદાર 2 હાથ ઊંચા કરીને બોલીએ, જય શ્રી રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, ભારત માતા કી જય. સ્વામી.